અંકલેશ્વરના તાડફળિયામાં ચાલી રહેલા જુગારધામ પર એસએમસીના દરોડા, 13 જુગારીઓ ઝડપાયા, 2.80 લાખનો મુદ્દામાલ જપ્ત. સ્ટેટ મોનિટરિંગ સેલની મોટી કાર્યવાહી. અંકલેશ્વરમાં જુગાર ક્લબ ઝડપી 4 સૂત્રધારોને વોન્ટેડ જાહેર કર્યા. અંકલેશ્વર શહેરના તાડફળિયા વિસ્તારમાં ધમધમતી એક હાઈ પ્રોફાઇલ જુગાર ક્લબ પર ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ એસએમસીની ટીમે દરોડો પાડીને મોટી કાર્યવાહી હાથ ધરી છે. ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ જ્યારે ભરૂચ જિલ્લામાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન અંકલેશ્વરના તાડફળિયામાં સલીમ હુસૈન સૈયદ, જાકીર કમરુદ્દીન શેખ, કાંતિ મોરા અને વિજય વસાવા દ્વારા સંયુક્ત રીતે જુગાર ક્લબ ચલાવવામાં આવી રહી હોવાની ચોક્કસ બાતમી મળી હતી. આ બાતમીના આધારે એસએમસીની ટીમે તુરંત જ દરોડો પાડતા જુગારધામ પર નાસભાગ મચી ગઈ હતી. પોલીસે સ્થળ પરથી રોકડા રૂપિયા 1.55 લાખ તેમજ રૂપિયા 1.25 લાખની કિંમતના 19 નંગ મોબાઈલ ફોન મળીને કુલ રૂપિયા 2.80 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી જુગાર રમતા ગુલામ મુસ્તફા ગુલામ, ફરીદ ખાન હબીબ ખાન પઠાણ, ભાવરાવ દગા વાનખેડે, સંતોષકુમાર બાબુલાલ પટેલ, જયેશ હીરા જીવરાજાણી, મહેન્દ્રસિંહ હિંમતસિંહ ભદોરિયા, બિપિન ધનસુખ ભગતના, ધર્મેન્દ્ર અંબારામ પટેલ, અભિષેક વિજય જોશી, હિરેશ બાબુલાલ ભિયાણી, જીવન નાનજી કોરી, મેહુલ રમણ સુરતી અને સલીમ ગેમલ સંઘ રાજ સહિત કુલ 13 જુગારીઓને રંગે હાથ ઝડપી પાડ્યા હતા. જ્યારે આ જુગાર ક્લબના મુખ્ય 4 સૂત્રધારોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. આ સમગ્ર મામલે એસએમસી દ્વારા અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધાવી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રિપોર્ટર હુમેદ સૈયદ સાથે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી. આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઈક કરો, શેર કરો.